નમસ્કાર. વંદે માતરમ. આજના દિને રાજપથનું નામ કર્તવ્ય પથ થયું, તેમજ સેન્ટ્રલ વિસ્ટા નવું ભવન અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું દિલ્હી ખાતે થયું અનાવરણ. આ વિશેષ પ્રસંગે GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના સમાચારની હેડલાઇન્સ. નરસિંહ સરોવર માટે ₹28 કરોડ અને વાઘેશ્વરી તળાવના બ્યુટિફિકેશન માટે ₹15 કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી. હવે કામ ક્યારે થાય તેની ઉપર લોકોની મીટ. છેલ્લા 1 વર્ષમાં એકત્રિત થયેલ 8000થી વધુ અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરાશે. આઝાદ ચોકમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો છે અસ્થિકુંભ. શિવજી વિશે વાણી વિલાસ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના એ સાધુ સામે કડક પગલાં ભરવા ગિરનાર મંડળના સંતોએ કરી માંગણી. લંપી વાયરસ ગાય સિવાય અન્ય પશુઓમાં જોવા નથી મળ્યો. પશુપાલન અધિકારીનું આશ્વાસનભર્યું નિવેદન. કાલે અનંત ચૌદશ. 10 દિવસથી ચાલી રહેલ ગણેશોત્સવનું થશે સમાપન. લોકોનો ભક્તિભાવ પણ ચરમસીમાએ. અને પવિત્ર ગણેશ પંડાલોની મુલાકાત નિહાળતા પહેલા લઈશું એક નાનકડો કોમર્શિયલ બ્રેક. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 28 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. તો ગિરનાર દરવાજે આવેલ વાઘેશ્વરી તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘેશ્વરી તળાવ માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આમ જૂનાગઢ શહેરમાં 2 વિકાસ કાર્યોને જ્યારે મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી છે, ત્યારે વધુ એક વખત શહેરીજનોના મનમાં એ જ પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે કે આ પ્રકારે વારંવાર ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે, પરંતુ પરિણામ આવતું નથી. નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની વાત લગભગ 1 દાયકાથી ચાલે છે, પરંતુ હજુ સમગ્ર પ્રક્રિયા ઠેર ને ઠેર છે. ત્યારે હવે વધારામાં વાઘેશ્વરી તળાવના સુંદરકામ માટે 15 કરોડની રાશિ ફાળવવામાં આવી છે. ત્યારે લોકોના મનમાં એક જ વાત ઘૂંટાઈ રહી છે, ગ્રાન્ટ તો ફાળવવામાં આવી છે, પરંતુ કામ થશે કે કેમ અને ક્યારે શરૂ થશે? સમયનું કામ કરશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં અંત્યેષ્ટિ માટે આવતા સ્વજનોના અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ એમના અસ્થિઓને એક કુંભમાં રાખવામાં આવે છે. વર્ષ પછી આ તમામ અસ્થિ ફૂલોને ગંગા ઘાટે જઈને વિસર્જિત કરવાની પ્રક્રિયા વર્ષોથી સર્વોદય બ્લડ બેંક દવા ફંડ દ્વારા કરવામાં આવે છે. આ વખતે પણ 12મી સપ્ટેમ્બરે પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને તેની સાથી ટીમ હરિદ્વાર ખાતે જઈને વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી લગભગ 8000થી વધુ અસ્થિ ફૂલોનું વિસર્જન કરશે. આ પૂર્વે સ્વજન લોકો એમના દિવંગત આત્માઓના અસ્થિઓના દર્શન કરી શકે તે માટે 2 દિવસથી આઝાદ ચોક ખાતે અસ્થિ કુંભનું પૂજન કરવામાં આવી રહ્યું છે. આજે મહેન્દ્રભાઈ મશરૂ, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા,
ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા વગેરે આગેવાનોએ અસ્થિનું પૂજન કર્યું હતું તેમજ દિવંગત આત્માઓના શાંતિ માટે મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તમામ કાર્યકરોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ઘણા પરિવારજનો એવા હોય છે કે જેની આર્થિક સ્થિતિ સાંકડી હોવાને કારણે હરિદ્વાર જઈ શકતા નથી, ત્યારે આવા કાર્યકરો સેવાભાવી કામ કરીને હરિદ્વારમાં અસ્થિ ફૂલનું વિસર્જન કરે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે છેલ્લા 1 વર્ષ દરમિયાન એકત્ર થયેલા દિવંગત આત્માઓના અસ્થિ ફૂલોને આવતી 12મી તારીખે હરિદ્વાર ખાતે વિદ્વાન પંડિતોના મંત્રોચ્ચાર સાથે અને વૈદિક વિધિ સાથે ગંગાજી પવિત્ર ગંગાજીમાં વિસર્જન કરવામાં આવશે. એ પહેલાં જે દિવંગતોના પરિવારજનો દિવંગતોના અસ્થિ ફૂલોના દર્શન કરી શકે, પૂજન કરી શકે તે માટે આઝાદ ચોક ખાતે રેડક્રોસની પાછળ આવેલ સર્વોદય બ્લડ બેંકના ઓટલે આ દિવંગત આત્માઓના અસ્થિ ફૂલોના દર્શનનો કાર્યક્રમ રાખેલ છે. આજે એનો બીજો દિવસ છે. દરેક હિન્દુ પરિવારની ઈચ્છા હોય છે કે એમના જે સ્વજનો ગુમાવ્યા હોય છે એ સ્વજનો ગુમાવેલા સ્વજનોના અસ્થિનું વિસર્જન પવિત્ર ગંગાજીમાં અસ્થિ ફૂલોનું વિસર્જન કરવામાં આવે, પણ દરેક પરિવારની એવી પરિસ્થિતિ નથી હોતી. એટલે અમે એવા જે દુઃખદ પરિવારો હોય છે જેના આંગણે દુઃખદ બનાવ બન્યો છે, અમે એના સ્વજન બનીને છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છીએ. જૂનાગઢ વિદ્યુત સ્મશાનની અંદર જ્યારે કોઈ પણ ડેડ બોડીને અગ્નિ સંસ્કાર દેવામાં આવે એવા હજારો પરિવાર છે કે જે પોતાના અસ્થિઓ માં ગંગામાં પધરાવા નથી શકતા. આજે પૈસાવાળા માણસો હોય તો તરત જ પોતાના કુટુંબના કે અસ્થિ લઈ અને માં ગંગામાં પધરાવતા હોય. કોરોના કાળમાં પણ એટલા મૃત્યુ થયા જ કે આપણે કલ્પના ન કરી શકીએ. પણ એ બધાને અસ્થિઓને લઈને વર્ષોથી ને મહેન્દ્રભાઈ મસરૂ અને અમારી આખી ટીમ આ કાર્યમાં પૂરેપૂરા દિલથી જોડાયા છીએ. જેમ આપણે આપણા વડીલો માટે કુદરત પાસે માં ગંગા પાસે પ્રાર્થના કરતા હોઈએ કે ભાઈ એના આત્માને શાંતિ મળે, એને મોક્ષ ગતિ મળે, તો આ જ પૂરેપૂરી વિધિ લગભગ કેટલા બ્રાહ્મણોને રાખીને ત્યાં ગંગા તટે એની પૂરી વિધિ કરવામાં આવે છે. પૂરા માનભેર જ્યારે આજે પણ આઝાદ ચોકની અંદર અસ્થિઓનું સ્પેશિયલ પૂજન માટે પણ અસ્થિઓ રાખવામાં આવ્યા. 8,000થી ઉપર અસ્થિઓ ટોટલ ભેગા થયા છે. હરેકના પરિવારને પણ એમ થાય કે ભાઈ અમારા પણ જ્યારે વડીલો કોઈ ગયા હોય, કુટુંબની કોઈ વ્યક્તિ ગઈ હોય, તો એના પણ અસ્થિ માનભેર માં ગંગાના ચરણોમાં પધરાવવામાં આવે છે. ત્યાં પ્રાર્થના કરવામાં આવે કે હે ભગવાન, બધાને આત્માને પૂરી શાંતિ મળે, મોક્ષ ગતિ મળે. સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદ સ્વામી નામના એક સાધુએ અમેરિકામાં પોતાના પ્રવચન દરમિયાન ભગવાન શિવજી વિશે વાણીવિલાસ કર્યો હતો. સમગ્ર ભારતમાં આ સ્વામીના વાણીવિલાસના ઘેરા પડઘા પડ્યા છે. જૂનાગઢમાં પણ ગિરનાર મંડળના સાધુ સંતો દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં આનંદ સ્વામી સામે ફરિયાદ નોંધીને આ સ્વામી સામે કડકમાં કડક કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ઇન્દ્ર ભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, મહેન્દ્ર બાપુ સહિતના સંતોએ આજે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપી હતી, જેમાં જણાવ્યું કે તમામ ભારતીય સનાતન ધર્મના રક્ષક એવા ભોળાનાથ શિવજીનું અપમાન કરવાનો કોઈને હક નથી. ત્યારે આ સ્વામી જ્યારે ભારત આવે ત્યારે ભવનાથ અને સોમનાથમાં શીશ નમાવીને સાધુ સમાજ અને હિન્દુ સમાજની માફી માગે તેવી માગણી સાથે આજે સાધુ સંતોએ ભવનાથ પોલીસમાં પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી. મહાદેવગીરી બાપુએ આ રજૂઆત અંગે અને આ વાણી વિલાસ અને પોતાની લાગણી અંગે પ્રતિભાવ આપ્યો. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હમણાં 2 દિવસથી જે આપ બધા સાંભળી રહ્યા છો, એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો ફરી રહ્યો છે કે જે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના એક જે ગ્રુપ પ્રબોધ સ્વામી નામનું એક ગ્રુપ જે અલગ થયું છે, એના એક સાધુ આનંદ સ્વામી ભગવાન શિવ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી અને સારે હિન્દુ સમાજનું અને ભારતીય સનાતન સંસ્કૃતિનું જે ઘોર અપમાન કર્યું છે, એ અપમાનને અમે સહન ન કરતા ભવનાથ સ્થિત ગિરનાર મંડળના સર્વે સંતો શ્રી મહંત ઇન્દ્ર ભારતીજી મહારાજ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, સ્થાનપતિ ગુરુગીરીજી મહારાજ, મહંત મહાદેવ ભારતીજી મહારાજ અને હું મહાદેવગીરીજી મહારાજ, સાથે
ઘણા બધા હિન્દુ સમાજના ભાવિક અમારે ભાઈ શ્રી પ્રકાશભાઈ અને ભાવિક ભક્તો જે શિવની ઉપાસકો છે આવા બધાએ સાથે મળી અને ભવનાથ સ્થિત પોલીસ સ્ટેશનમાં એક અરજી એક રીટ દાખલ કરી છે કે આવા જે બેભાગુ તત્વો છે સાધુના નામે જે એક કલંક છે આવું કલંક ક્યારેય પણ સહન કરી લેવામાં આવે નહીં. અને અમારે સર્વ સંતોની એક માંગણી છે કે આ સાધુ જ્યારે પણ આ ભારત આવે ત્યારે એ ભવનાથ દાદાનું અને સોમનાથ દાદાના ચરણમાં મસ્તક નમાવી અને એમની માફી માગે. હાલ સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસનો હાહાકાર યથાવત રહ્યો છે. જૂનાગઢમાં પણ અનેક ગાય લંપી વાયરસનો ભોગ બની છે. ત્યારે પશુપાલન શાખાએ એક આશ્વાસનભર્યું નિવેદન કરતા જણાવ્યું છે કે લંપી વાયરસ માત્ર ગાયોમાં જ જોવા મળે છે. અત્યાર સુધી ભેંસ કે અન્ય કોઈ પણ પશુમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી, જે અમારે માટે રાહતના સમાચાર છે. પશુપાલન ખાતાના વરિષ્ઠ અધિકારીએ લંપી વાયરસના લક્ષણો અને ખાસ કરીને જૂનાગઢમાં લંપીગ્રસ્ત ગાયોની સારવાર અને સ્થિતિ અંગે વિગતો આપી હતી. તેમજ એમણે જણાવ્યું હતું કે માત્ર ગાય, બળદ, વાછરડા અને વાછરડીમાં લંપીના વાયરસ જોવા મળે છે. ઘેટા બકરામાં બીજા કેટલાક રોગ આવ્યા છે, પરંતુ તે લંપી વાયરસ નથી. આમ ભેંસ છે એ લંપી વાયરસથી બચી ગઈ હોવાનું પશુપાલન અધિકારીએ ઉમેર્યું હતું. આ જે લંપી સ્કિન ડિઝીઝ છે એ ગાય વર્ગના પશુઓને થાય છે. જેમ કે ભેંસ વર્ગ છે તો એને નથી અસર કરતો. અત્યાર સુધી એક પણ કેસ આપણે જોવા મળ્યો નથી. એટલે ગાય વર્ગના પશુઓમાં થાય છે. એટલે કે ગાય છે, બળદ છે, વાછડી છે, વાછડો છે, એમાં જોવા મળે છે. એટલે ગાય સિવાયના બીજા બકરા છે, બીજા અનેક જે બકરા છે, ઘેટા છે, એમાં જે આવે છે તો એ અલગ સ્ટ્રેન છે. એના માટે શીપપોક્સ અને ગોટપોક્સ હોય છે. પણ એ આ વસ્તુથી નથી થતો. માનો કે ઇન્ફેક્ટેડ એનિમલ કેટલ છે, એની બાજુમાં જો શીપ કે ગોટ હોય, એટલે કે ઘેટું બકરું હોય, તો એને રોગ થતો નથી. એટલે એ સ્ટ્રેન અલગ છે. સર, વચ્ચે એવી અફવાઓ ફેલાઈ હતી કે સોશિયલ મીડિયામાં એવા વાયરલ ફોટો અને વિડીયો કે ભેંસ પ્રજાતિના જે બધા જાનવરો છે, અલગ અલગ ભેંસ છે, પાડો છે, એને પણ વાયરસ થયો છે. ના, હજી સુધી એક પણ કેસ આપણે રિપોર્ટ થયો નથી. આપણા જુનાગઢ જિલ્લામાં પણ નથી થયો અને બીજા કોઈ જિલ્લામાં પણ નથી થયો. એટલે ભેંસોમાં થવાની શક્યતા નહીં વચ્ચે એવી છે. એક પણ કેસ થતો જ નથી. અને સર, આ જે ગાય પ્રજાતિના જે પ્રાણી છે એ મૃત્યુ પામે પછી એને કોઈ બીજા કાર્નિવર્સ જાનવરો હોય છે, એનું માંસ ખાય તો એ લોકોમાં કોઈ ટ્રાન્સફર થાય છે? આ જે રોગ છે એ સ્પીસીસ સ્પેસિફિક છે. એટલે કે ગાય વર્ગના પ્રાણીઓને જ થતો રોગ છે. એટલે માનો કે એ ઝૂનોટિક નથી. એટલે કે માણસોમાં થવાની શક્યતા નથી રહેતી, કે બીજા પ્રાણીઓમાં માનો કે કૂતરા છે તો એમાં પણ થવાની શક્યતા નથી રહેતી. વાઇલ્ડ એનિમલમાં પણ થવાની શક્યતા નહીં વચ્ચે નથી થતી. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલ શહેર સહિત દેશભરમાં ચાલતો ગણેશોત્સવ આવતીકાલે પૂર્ણ થશે. આવતીકાલે ભાદરવા સુદ 14, જેને અનંત 14 તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ઠેક ઠેકાણે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે. જૂનાગઢમાં પણ ભવનાથમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ વિસર્જન કુંડમાં અત્યાર સુધી 750 થી વધુ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. ત્યારે આવતીકાલે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ હોવાને કારણે સવારથી જ વિસર્જનની વિધિ શરૂ થશે. ગણેશજી પ્રત્યે લોકોનો ભક્તિભાવ પણ હાલ ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આવતીકાલે અનંત 14 ગણપતિ મહોત્સવ પૂર્ણ થનાર છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે. કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં સ્ટુડન્ટ ઓફ ધી યર્સ નામની એક કોમ્પિટિશન ક્વિઝ યોજાઈ હતી.
5 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી ચાલેલ સ્ટુડન્ટ ઓફ ધી યર ઇવેન્ટ્સમાં લગભગ નોબલ કોલેજના 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટનું ઉદ્ઘાટન નોબલ કોલેજના પ્રોવેસ્ટ શ્રી H.N. ખેર દ્વારા કરવામાં આવ્યું હતું. નોબલ યુનિવર્સિટી ખાતે 3 દિવસ ચાલેલ આ ઇવેન્ટમાં ખાસ કરીને સ્ટડી ગ્રુપ ડિસ્કશન, ફિલ્મી ફાઇનાન્સ, સ્ટાર્ટઅપ તેમજ ખાસ કરીને બિઝનેસ મેનેજમેન્ટ સાથે કેવી રીતે આગળ વધી શકાય તે અંગે 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના સ્કિલનો પરિચય આપ્યો હતો. અભ્યાસ કરવાથી માણસ કંઈક શીખે છે, પરંતુ જ્યારે કોલેજમાં આવે છે ત્યારે ગુણ બાજુ પર આવી જાય છે. સ્કિલ અને મેનેજમેન્ટ કેટલું પાવરફુલ છે તેની ઉપર એમની કારકિર્દી આગળ વધતી હોય છે. આ પ્રકારનું માર્ગદર્શન આપતા નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જય તલાટીએ જણાવ્યું કે આ ઇવેન્ટને પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી સહિતના ટ્રસ્ટીઓએ આવકાર્યા હતા અને વિદ્યાર્થી તેમજ મેનેજમેન્ટને અભિનંદન આપ્યા હતા. આજે નોબલ યુનિવર્સિટીમાં બેસ્ટ યર ઓફ ધ સ્ટુડન્ટનું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીને શિક્ષણ સાથે એનો સર્વાંગી વિકાસ થાય એ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ એનું મહત્ત્વ આપવામાં આવેલ છે. એ ધ્યાને રાખી અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સે આજે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનું આયોજન કરવામાં આવેલ છે. એવું કહેવાય છે કે નેચરલ એબિલિટીઝ without education has raised the man to virtues and glory than the education without natural ability. જે વ્યક્તિ પૃથ્વી ઉપર જન્મે છે એને કુદરતી કોઈ શક્તિ હોય છે. આ કુદરતી શક્તિને બહાર લાવવાનો એક આ પ્રયાસ છે અને આ પ્રયાસ રૂપે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનું આયોજન કરવામાં આવેલ છે. એવું કહેવાય છે કે કોલેજ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ, એટલે કે ધોરણ 12 સુધી વિદ્યાર્થી માર્ક્સ સારામાં સારા કેમ લઈ આવવા એના માટે મહેનત કરે છે. પરંતુ કોલેજમાં આવ્યા પછી વિદ્યાર્થીઓ માટે માર્ક્સ કરતાં સ્કિલ્સ અને ટેલેન્ટનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. કેમ કે જ્યારે કંપનીઝ કેમ્પસમાં ઇન્ટરવ્યૂઝ માટે આવે છે, પ્લેસમેન્ટ માટે આવે છે, ત્યારે વિદ્યાર્થીઓના માર્ક્સ કરતાં એમની આવડત, એમના સ્કિલ્સ અને ટેલેન્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપતી હોય છે. જેવી રીતના સાયકલ ચલાવવી કે સ્વિમિંગ કરવું એ બુક્સમાંથી વાંચીને શીખી શકાતું નથી, એવી જ રીતના બિઝનેસ કઈ રીતે કરવો એ પણ કોઈ બુક્સમાંથી નોલેજ મળી શકતું નથી. એના માટે બિઝનેસ કરવો પડે. આવા જ કંઈક હેતુથી નોબલ યુનિવર્સિટીના MBA, BCom, BBA, IMBA અને MComના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ઓફ ધ યર એક કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 20 કરતાં વધારે ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશન્સ છે, જેમ કે બિઝનેસ કેસ સ્ટડી પ્રેઝન્ટેશન છે, એડવર્ટાઇઝ મેકિંગ છે, ફિલ્મી ફાઇનાન્સ રીલ મેકિંગ છે, સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે અને ફેબ્રિકેટ સ્ટોરી. આ પ્રકારે ઘણા બધા ઇંગ્લિશ થ્રુ મૂવીઝ છે, ડિબેટ છે, ગ્રુપ ડિસ્કશન છે, પર્સનલ ઇન્ટરવ્યૂ છે, રેઝ્યુમી બિલ્ડિંગ છે. આવા ઘણા બધા સ્કિલ સ્ટુડન્ટ્સ પોતે ડેવલપ કરી શકે અને એને શોકેસ કરી શકે પોતાના ટેલેન્ટને, એવા એક પ્લેટફોર્મ આપતી આ એક આખી ઇવેન્ટ છે, જેમાં અલગ અલગ લગભગ 1000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અને આ બધી જ ઇવેન્ટ્સમાં સ્ટુડન્ટ્સ પોતાને પરફોર્મ કરશે, જેથી સ્ટુડન્ટ્સને ખૂબ જ સારું એક્સપોઝર મળશે, એક કોન્ફિડન્સ આવશે અને રિયલ સેન્સમાં સ્ટુડન્ટ પોતાની કોલેજ લાઈફ એન્જોય કરી શકશે. હાલ જૂનાગઢમાં લંપી વાયરસનો ભોગ બનેલ ગાયોને રાહત મળે ને તેઓનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રોજે રોજ આયુર્વેદિક લાડુ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અનેક ગૌપાલકો આ લાડુ બનાવવામાં પોતાનું યોગદાન આપે છે. આર્થિક અને શારીરિક યોગદાન આપીને હજારોની સંખ્યામાં આયુર્વેદિક લાડુ બનાવવામાં આવે છે, જે અલગ અલગ ગૌશાળામાં તેમજ લંપીગ્રસ્ત ગાયોને આ આયુર્વેદિક લાડુ ખવડાવીને તેઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે તેવી પ્રાર્થના પણ હિરેનભાઈ રૂપારેલિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ દ્વારા ગિરનાર દરવાજે લંપીગ્રસ્ત ગાયો માટે એક આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં પણ પશુ ચિકિત્સક અને સેવાભાવી કાર્યકરો પોતાની સેવા આપે છે. આ પ્રકારના આઇસોલેશન વોર્ડને કારણે જૂનાગઢમાં હવે લંપીગ્રસ્ત ગાયોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે અને ગાયો સ્વસ્થ થઈ રહ્યો હોવાનો સૂર ગૌપાલકોમાંથી ઉઠી રહ્યો છે અને તમામ સેવાભાવી કાર્યકરોને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. આજે રોજ જૂનાગઢની અંદર આપણે બધા લોકોને ધ્યાનમાં છે કે આ દેશની અંદર અને દુનિયાની અંદર લંપી વાયરસનું ખૂબ બધું સંક્રમણ ગૌધનની અંદર અત્યારે પ્રસરી રહ્યું છે. ત્યારે જૂનાગઢ નગરની અંદર આ લંપી વાયરસને પહોંચી વળવા માટે, ગૌધનને બચાવવા માટે આ ગાય આપણી માતા છે, આ ભાવના સાથે જૂનાગઢની અંદર એક આઇસોલેશન વોર્ડ ચાલુ કરવામાં આવ્યું છે. આ આઇસોલેશન વોર્ડની અંદર જે લંપી વાયરસગ્રસ્ત ગૌમાતા હોય છે
તેમને અહીંયા લઈ આવવામાં આવે છે. તેમની 5-6 દિવસની સારવાર કરવા માટે આવે છે. ત્યારબાદ એને પૂર્ણ સ્વસ્થ થાય ત્યાર પછી એમને અહીંથી રજા આપવામાં આવે છે. આવી રીતના જૂનાગઢની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી ગૌ રક્ષાના કાર્યકર્તાઓ ફરીને ગાયોને અહીંયા પહોંચાડે છે. ત્યારબાદ એમની પૂરી અહીંયા સારવાર થાય છે. આજ રોજ જૂનાગઢ મુકામે જે આઇસોલેશન વોર્ડ શરૂ છે છેલ્લા 15 દિવસથી, તે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ નામનું જે આપણું સંઘનું એક ટ્રસ્ટ છે, 1989થી આ કાર્યરત છે અને આવી જુદી જુદી અનેક પ્રવૃત્તિઓમાં તે કાર્યરત છે. આ ટ્રસ્ટના હેડ નીચે જુદી જુદી સામાજિક સંસ્થાઓ, જીવદેવા ચેરિટેબલ ટ્રસ્ટ, બજરંગ દળ, ગૌરક્ષાની ટીમ સાથે અન્ય સામાજિક સંસ્થાઓના આગેવાનો અને ગૌરક્ષકો દ્વારા આ છેલ્લા 10 દિવસથી આ જે કાર્યક્રમ ચાલુ છે તેમાં ડૉક્ટર વિશાલભાઈ અકબરી અને વિકીભાઈ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. અને બજરંગ દળ અને ગૌરક્ષાની ટીમ દ્વારા જૂનાગઢમાં છેલ્લા 2 મહિના થયા વેક્સિન પણ આપવામાં આવે છે. અને સાથે સાથે જ્યારે વેક્સિન આપતા એવું માલુમ પડ્યું કે ગૌરક્ષા દળ દ્વારા એવું જાણવા મળ્યું કે ભાઈ આ ગાયોની સારવાર અર્થે આપણે એક આઇસોલેશન વોર્ડ ચાલુ કરવો જોઈએ, તો છેલ્લા 10 દિવસ થયા જૂનાગઢમાં ભારતી બાપુના આશ્રમ રોડ ઉપર જે ભરડાવાવ છે, ભરડાવાવની બાજુમાં આ સમાજના સહયોગથી અને સમાજના આર્થિક યોગદાનથી આ કાર્ય ચાલુ છે. દર્શક મિત્રો, ગણેશ મહોત્સવ પૂર્ણ થશે એટલે આપણે ત્યાં શ્રાદ્ધ પક્ષ આવશે. આપણે ગાયને માતા ગણીએ છીએ અને શ્રાદ્ધ પક્ષમાં આપણે જે રીતે કાગવાસ નાખીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, એ રીતે ગાયને પણ ગૌગ્રાસ ખવડાવવાનો આપણે ત્યાં એક રિવાજ રહ્યો છે. ત્યારે લંપીગ્રસ્ત ગાયોનું જીવન બચાવવા માટે આપણે સૌ ગૌપાલકોને, આપણે સૌ હિન્દુ ધર્મના રક્ષકોએ પણ આગળ આવવું જોઈએ. ગાય ખોટા પ્લાસ્ટિક ન ખાય, ગાયને કોઈ નુકસાન થાય તેવી આપણે કોઈ હરકત ન કરીએ, એ જ આપણી સાચી ગૌ સેવા ગણાશે. ત્યારે અમે પણ અપીલ કરીએ છીએ, આવા ગૌ રક્ષકોને અભિનંદન પાઠવીએ છીએ કે આખી રાત તેઓ લંપીગ્રસ્ત ગાયો માટે લાડુ બનાવે છે, સારવાર કરે છે. આપણે કદાચ એ ન કરી શકીએ તો કમસે કમ ગાયો પ્લાસ્ટિકથી દૂર રહે એટલી પણ જાગૃતિ દાખવશું તો ગાયો માટે ખૂબ જ સારી બાબત બની રહેશે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આરોગ્ય કેમ્પનું આયોજન થયું હતું. ચાપરડા સ્થિત જય અંબે હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જય અંબે હોસ્પિટલના નામાંકિત તબીબોએ પોતાની સેવા આપી હતી. નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું, જેમાં ભાઈ શંકરભાઈ શિવરામભાઈ વેગડાની પુણ્યતિથિ નિમિત્તે એમના પુત્ર અમિતભાઈ વેગડા દ્વારા આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ આ વેગડા પરિવારે ભેસાણ અને ગામના લોકોનું આરોગ્ય સારું રહે તે માટે ચાપરડા હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો, જેનો આજુબાજુના આશરે 373 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે અમેરિકા સ્થિત વિનુભાઈ પટેલ તેમજ જય અંબે હોસ્પિટલના એડમિન સંજયભાઈ વગાસિયા, ધર્મેન્દ્રભાઈ તેમજ ખાખી મઢી મંદિર મેંદરડાના મહંત સુખરામ બાપુ અને દત્ત ટેકરી આશ્રમના ચેતન મહારાજ વગેરેએ જેમત ઉઠાવી હતી. તેમજ દર્દી દેવો ભવનો મંત્રોચ્ચાર કરીને દર્દીઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે તેવી શુભકામના પાઠવી હતી. દર્દી દેવો ભવ આ સૂત્રને સાર્થક કરતા અમારા અમિતભાઈ વેગડા, જે એમને પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ છે, એ પુણ્યતિથિ નિમિત્તે આખા આજુબાજુના ગામડાના દીકરાઓ દીકરીઓને બટુક ભોજન કરાવ્યા. પછી એમને ખૂબ સારા વિચાર આવ્યું કે મારે અહીંયા જે બીમાર દર્દીઓ છે એના માટે કરવું જોઈએ. તો પૂજ્ય અમારા જે મુક્તાનંદજી બાપુ છે, એમની જે ડૉક્ટરોની ટીમ છે જે અંબે હોસ્પિટલ, અમારા સંજયભાઈ વગાસિયાને કોન્ટેક્ટ સાધીને અહીંયા તમામ હોસ્પિટલના ડૉક્ટરોને લઈ આવીને ખૂબ સારું જે અહીંયા નિદાન કેમ્પ કર્યું છે. ધન્યવાદને પાત્ર છે. એક આ યુવા વર્ગ માટે એક ઉદાહરણ છે અમારા અમિતભાઈ વેગડા. તો ભગવાન શ્રી રામજીને પ્રાર્થના કરશું કે આ જે બધા આરોગ્યમાં બધા આવ્યા છે દર્દીઓ, ખૂબ સાજા થાય. આ બાપુને અમારે ખૂબ ભગવાન તાકાત આપે. બાપુના આશીર્વાદ તો છે જ કે સંજયભાઈ સારા ડોક્ટરોને લઈને ખૂબ સારું આમ કેમ્પ કરે. અસ્તુ. ગણેશ મહોત્સવના સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ.
अरे केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना, जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે। આવતીકાલે અનંત ચૌદશે ગણપતિ વિસર્જન સાથે ગણેશ મહોત્સવ પૂર્ણ થવાનો છે, ત્યારે હવે ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં ગણેશ વંદના ભાવપૂર્વક થઈ રહી છે। શહેરમાં થાણા રોડ ઉપર વર્ષોથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે। અહીં દુગ્ધાધારી હનુમાનના સાનિધ્યમાં ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે। આમ બજરંગબલી અને ગણપતિ દાદા એક જ સ્થળ ઉપર બિરાજતા હોવાને કારણે 10 દિવસ સુધી થાણા રોડમાં અનેરો ધર્મનો માહોલ જામે છે। એટલું જ નહીં, અહીં ગણપતિની મૂર્તિ બહારથી ખરીદવામાં આવતી નથી, પરંતુ સ્થાનિક કુંભાર પરિવાર દ્વારા જ ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે। તો સ્થાનિક દીકરીઓ અને મહિલાઓ દ્વારા આ ગણપતિ મહારાજને શણગારવામાં આવે છે। 10 દિવસ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા, બટુક ભોજન, સુંદરકાંડના પાઠ અને રોજે રોજ મહાઆરતી સાથે લોકો લંબોદર દેવની આરાધના કરી રહ્યા છે, જેને કારણે થાણા રોડ ઉપર છેલ્લા 10 દિવસથી ગણપતિમય માહોલ વચ્ચે લોકો ભાવુક બન્યા છે। તો વાલ્મીકી સમાજમાં પણ વર્ષોથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે। કોરોનાના 2 વર્ષ દરમિયાન ગણપતિ ઉત્સવ ન ઉજવી શકાયોનો રંજ આ વિસ્તારના લોકોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ વર્ષે કોરોના હવે લગભગ નેસ્ત નાબૂદ થઈ ગયો છે, ત્યારે લોકોએ ઉમંગ અને ઉલ્લાસભર્યા માહોલમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરી હતી। રોજે રોજ આરતીને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના સૌ કોઈ ઉમંગથી ઉમટી પડતા હતા, જેને કારણે વાલ્મીકી સમાજમાં જાણે કે કોઈ ધર્મોત્સવ ચાલી રહ્યો હોય તેવો માહોલ સર્જાતો હતો। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના દાતાઓના માતબર અનુદાનથી અહીં સૌ કોઈ માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દુંદાળા દેવને પ્રિય એવા મોદકનો પ્રસાદ ભોગ ધરીને લોકોએ ગણપતિ દાદાની પ્રસાદી પણ હોંશે હોંશે લીધી હતી। ત્યારે મહાઆરતી કરી ચૂકેલ પૂજારી અને અન્ય ભાવિકોએ ગણેશ મહોત્સવ અંગે વિગતો આપી હતી। ગજા ગણપતિ બાપાના આશીર્વાદથી ને સૌ વાલ્મીકી સમાજની કૃપાથી ને જે અમે આ પંડાલ ઊભું કર્યું છે ગણપતિ દાદાનું, 2 વર્ષના કોરોના સબક તો શાંત માહોલ હતો, પાછી દાદાની દયા થઈ ગઈ, કોરોનાને હાવ નાબૂદ કરી નાખ્યો ને આખી દુનિયાને હસ્તીપાસી કરી નાખી એ ગજા ગણપતિ બાપાની કૃપાથી આશીર્વાદથી। તો આ તકે અમે
દુબળો વાલ્મીકી સમાજ સમૂહ વાલ્મીકી સમાજ થઈને દાદાનો ઉત્સવ ઉજવી રહ્યા છે ને સાચી સી ફાળો તમારા દાતાશ્રીનો છે જે અમે એને કહીએ છીએ અમને મોઢે માંગે અમે આપે છે અને આ મોઢે માંગે અમારા દાદાને સામે અમે પ્રેસીએ છીએ એટલે દાદાને અમે તો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. તો સરદારપરામાં ગજાનંદ ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીંના લોકો 7 દિવસ સુધી ગણપતિ દાદાનું સ્થાપન કરે છે. 7 દિવસ સુધી અલગ અલગ રીતે ગણેશ વંદના કર્યા બાદ 7મા દિવસે વાજતે ગાતે દુદાળા દેવનું વિસર્જન કરે છે. આ વર્ષે પણ 7 દિવસના ગણપતિ મહોત્સવ પૂર્ણ થયા બાદ લોકોએ મિની શોભાયાત્રાના રૂપમાં ગણપતિ યાત્રા કાઢી હતી અને કૃત્રિમ કુંડ ભવનાથ ખાતે જઈને ગણપતિ દાદાની મૂર્તિનું વિધિ વિધાનપૂર્વક વિસર્જન કર્યું હતું. યુવા કાર્યકરોની સાથે મહિલાઓ પણ ઉલ્લાસથી જોડાઈ છે, જેને કારણે શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ વચ્ચે યુવાનોએ બાઇક રેલી યોજી હતી ને એ રીતે ગણપતિ બાપાને બાઇક ઉપર વિદાય આપીને ભવનાથ ખાતે એમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હું શ્રી ગજાનંદ ગ્રુપ યુવક મંડળના સભ્ય દક્ષ ગોવિંદ અંબાણી અમે 12 વર્ષથી સરદારપરા વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરીએ છીએ. 7 દિવસ તેમનું આરતી મહાઆરતી તેમજ 56 ભોગનો પ્રસાદ ધરાવીએ છીએ અને 7મા દિવસે હર્ષોલ્લાસથી અમે ગણપતિજીનું વિસર્જન કરીએ છીએ કૃત્રિમ કુંડમાં. અમારા તમામ સભ્યોને ધન્યવાદ કે આ ગ્રુપમાં અમને ખૂબ ખૂબ સાથ સહકાર આપે છે. તેના માટે શ્રી ગજાનંદ ગ્રુપને ધન્યવાદ અને અભિવાદન. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા સમાચારમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નરસિંહ સરોવર માટે ₹28 કરોડ અને વાઘેશ્વરી તળાવના બ્યુટિફિકેશન માટે ₹15 કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી. હવે કામ ક્યારે થાય તેની ઉપર લોકોની મીટ. છેલ્લા 1 વર્ષમાં એકત્રિત થયેલ 8000થી વધુ અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરાશે. આઝાદ ચોકમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો છે અસ્થિકુંભ. શિવજી વિશે વાણીવિલાસ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના એ સાધુ સામે કડક પગલાં ભરવા ગિરનાર મંડળના સંતોએ કરી માંગણી. લંપી વાયરસ ગાય સિવાય અન્ય પશુઓમાં જોવા નથી મળ્યો. પશુપાલન અધિકારીનું આશ્વાસનભર્યું નિવેદન. કાલે અનંત ચૌદશ. 10 દિવસથી ચાલી રહેલ ગણેશોત્સવનું થશે સમાપન. લોકોનો ભક્તિભાવ પણ ચરમસીમાએ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.